નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી મહાનગરપાલિકાની કચેરી ખાતે એગ્રીકલ્ચર કોલેજથી એરુ 4 રસ્તા સુધી જતા માર્ગ ઉપર જે દુકાનદારો, જે રહેણાંક વિસ્તાર અને સાથે જ ત્યાં જે દુકાન લગાવી પોતાનું રેટિયું ટળે છે એ તમામ લોકો એટલે કે વેપારી વર્ગ જે ખરું એ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યું હતું। કારણ એ છે કે ત્યાં જે હાલ વોકવે બનાવવામાં આવી રહ્યો છે, વોકવેની જે હાઇટ છે એ હાઇટ ખૂબ વધારે છે, જેના કારણે લઈ પાર્કિંગ સમસ્યા ઉદ્ભવી રહી છે। સાથોસાથ વાત જો કરવામાં આવે તો દુકાનદારોને ત્યાં આવતા ગ્રાહકોને તકલીફ પડી રહી છે, હેવી સામાન ઉચકવો હોય તો તકલીફ પડી રહી છે અને સાથે જ વૃદ્ધો, વડીલો અને નાના બાળકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જે સંદર્ભે દુકાનદાર અને રહેણાંક વિસ્તારના રહીશો જે ખરા આજે મોટી સંખ્યામાં નવસારી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા। એમની એક નાની એવી માંગ એ પણ હતી કે ભાઈ અમને ગટર લાઇન પણ નાખી આપવામાં આવે અને સાથોસાથ જો આટલી જ હાઇટના બ્લોક્સ સાથેનો વોકવે બનાવવામાં આવશે તો ચોમાસામાં પાણી ભરાવાની મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે। જે સંદર્ભે એમણે એક આવેદનપત્ર આપ્યું હતું, તો તેના સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। અમારા વિસ્તારથી બધા દુકાનદારો છે જે એરો રસ્તાથી ખેતીવાડી કોલેજની દુકાન વચ્ચે બધા દુકાનદાર છે ને અમારા ત્યાં એક પ્રોબ્લેમ હતો, સમસ્યા હતી કે નવો જે રસ્તો બને છે એની બાજુમાં આ લોકોએ આપણા ફૂટપાથની વ્યવસ્થા કરે છે। તો ફૂટપાથની વ્યવસ્થા કે અમે રજૂઆત એટલી કરી હતી કે જે રસ્તોના લેવલમાં ફૂટપાથના જે બ્લોક છે એ ઊંચા હતા, એના માટે ને પાણીની ગટર લાઇનની ને ડ્રેનેજ લાઇનની કે વરસાદી પાણી નિકાલ માટેની અને પાર્કિંગની આ 2-4 સમસ્યા હતી અમને, જે અમે રજૂઆત સાહેબને વસાવા સાહેબને આપી છે લેખિતમાં ને એમણે આશ્વાસન આપ્યું છે કે તમારી માંગને અમે સપૂર્ણ ધ્યાન રાખીશું ને તમને સહકાર મળશે એવી અમને અપેક્ષા આપી છે। એ વતી અમે એમનો આભાર માનીએ છીએ કે એમની જે વાતચીત મુજબ અમારું કામ થઈ શકે ને અમે એના આભારી રહેશું। અમારી એક જ સમસ્યા છે કે અમારો જે પ્રશ્ન હતો એનો અમને નિરાકરણ મળે, એને અમે સહકાર આપીએ છીએ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય। એરુ 4 રસ્તા એગ્રીકલ્ચર કોલેજ અમારી એવી અરજી છે કે અમે આ જે બ્લોક નાખે એનો અમને કોઈ વાંધો નથી, પણ બ્લોક નાખે અને ઊંચા નાખે તો અમારી દુકાનોમાં ગ્રાહક કેવી રીતે આવે? તે છતાંય અમારે પશુ આહારની દુકાન છે તો અમારી દુકાનની અંદર માલ સામાન લાવો તો એ બ્લોક કેવી રીતે ઓલા કરીને અંદર લાવે? તો રોડ પર ટ્રાફિકની સમસ્યા થાય, એટલા માટે અમે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ। અને ડ્રેનેજ લાઈન નાખ્યા વગર આ બધું કામ કર્યું તો ડ્રેનેજ છે, કાલે વરસાદી પાણી છે તો ક્યાં જવાનું? એના માટે થઈને અમે અહીંયા અરજી કરવા આવેલા છીએ। અને મીઠા પાણીની લાઈનના જે પાઇપો નાખેલા હતા એ લાખો રૂપિયાના પાઇપ આજે બરબાદ કરીને બહાર કાઢીને ફેંકી દીધા। એટલા માટે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ કામ અમને બધા દુકાનદારોને સવલત મળે એવી રીતનું કરે તો એ યોગ્ય છે, એટલા માટે અમે વિનંતી કરીએ। દુકાન સુધી વાહન આવે તેવું છે નહીં, એટલા માટે અમે નિમ્ર વિનંતી કરીએ છીએ કે આ જરાક યોગ્ય રીતે કામ। તો આ પ્રમાણે પોતાની માંગણીઓને લઈ આજરોજ આ તમામ વેપારી વર્ગ જે ખરો એ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યો હતો, કમિશનરને રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપ્યું હતું અને કોઈક વ્યવસ્થિત રસ્તો કાઢવામાં આવે એ ભાવના સહ એમણે આજરોજ આ આવેદનપત્ર આપી અને ભવિષ્યમાં પોઝિટિવ પગલાંની માંગ સાથે આશા વ્યક્ત કરી હતી। એરુ 4 રસ્તાથી
યુનિવર્સિટી રોડ પરના વેપારીઓની કેટલીક રજૂઆતો આવેલી છે. આ રોડને હેરિટેજ રોડ તરીકે કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ કામગીરી ચાલુ છે ત્યારે ડ્રેનેજ હોય કે કોઈ વોટર સપ્લાય લાઈનો તૂટવાની અને ટ્રાફિકની કેટલીક સમસ્યાઓ સંબંધિત સ્થાનિક વેપારીઓની રજૂઆતો આવેલી છે. એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયની અંદર વેપારીઓને અથવા તો નાગરિકોને બિનજરૂરી હાડમારી ના પડે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે અને જે હેરિટેજ રોડની કામગીરી છે એ પણ ઝડપથી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.